કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે ધોરણ 12માં 22મી કવિતા ભણીશું. તમને તો મજા પડી ગઈ હશે, પાછું ફરીથી બંધ થઈ ગઈ સ્કૂલો. ઓકે, તો આજે આપણે ભાણી કવિતા ભણીશું, જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. હવે આપણે કવિ પરિચય જોઈશું. તેના લેખક છે ઇન્દુલાલ ગાંધી. ઇન્દુલાલ ગાંધીનો જન્મ 9/12/1905 થયો અને તેમનું અવસાન 10/1/1906 નહીં 1986 સોરી 10/1/1986. ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી એ 30ના આપણા એક ઉલ્લેખપાત્ર કવિ છે. એટલે કે 30મા દાયકાની અંદર આપણા એક ઉલ્લેખપાત્ર કવિ છે. મેં તમને જ્યારે ગુજરાતી સાહિત્યમાં સમજાવ્યું હતું કે ગુજરાતી સાહિત્યના કેટલા પ્રકાર પડે છે, કયું સાહિત્ય કયા ગાળામાં છે, તો આ ગાંધીજી જે દાયકામાં જન્મ્યા, મતલબ કે અર્વાચીન સાહિત્ય પ્રકાર. આંકડો મેં જે તમને 2 ફાટા પાડીને જે પ્રકાર સમજાવ્યા હતા શરૂઆતની અંદર કે ગુજરાતી સાહિત્યના કેટલા પ્રકાર પડે છે, તો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બીજું છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય. તો આ આપણો પાઠ જે આ કવિતા જે છે તે એક ગાંધી યુગની કવિતા કહેવાશે. મતલબ કે જે ગાળામાં ઉમાશંકર જોશી થઈ ગયા, પન્નાલાલ પટેલ થઈ ગયા, જે આપણે પહેલાં ભણી ગયા હતા મળેલા જીવ, એ બધી કવિતા. તો એ આ યુગ એ ગાંધી યુગના સાહિત્યનો આ પ્રકાર, મતલબ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો માંથી આવે છે, જે 30ના દાયકામાં કહેવાયેલું મનાય છે. તેઓ મકનસર એટલે કે મોરબીના વતની હતા. તેમણે ગીતો, કથાકાવ્યો, સોનેટો પણ આપ્યા છે. તેમને ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ પણ કર્યો છે તથા તેમણે પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ પણ કર્યું છે. તેમણે આકાશવાણીમાં પોતાની સેવાઓ પણ આપી છે. આકાશવાણી એટલે કે FM રેડિયો. કેટલાક સામાયિક સંપાદનો પણ તેમણે કર્યા છે. તેજ રેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, સતદલ, ગોરસી, ઈંધણા, ઉન્મેષ, આ વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. ભાણી એ કથા કાવ્ય છે, એટલે કે કોઈ કથા કહેતું હોય એ કથા કાવ્ય છે. કંગાળ દરિદ્ર કન્યાની કરુણા તેઓ અહીંયા ઉપજાવે છે. એટલે કે કંગાળ એકદમ ગરીબ છે, એની કરુણા દયામાં આપણને કેવી લાગણી ઉત્પન્ન થાય એવી અહીંયા લાગણી ઉપજાવી છે. અને એ કરુણ પરિસ્થિતિનો એક સ્ત્રીને, એક કન્યાને એની ગરીબીમાં જે એ ઉછરી રહી છે, તો એ ગરીબી પરિસ્થિતિનું અહીંયા તાદ્રશ ચિત્રણ અહીંયા કરેલું છે. અને એની જે ગરીબ પરિસ્થિતિ છે તે સ્થિતિનું અહીંયા વર્ણન કર્યું છે. એટલે તાદ્રશ એટલે કે એકદમ જીવતું જાગતું ખડું ચિત્ર તમારી સમક્ષ રજૂ કરી આપ્યું છે. સમાજની વિષમ સ્થિતિનું કવિએ અહીંયા વેધક વર્ણન કર્યું છે. હા, સમાજની વિષમ સ્થિતિ, વિષમ એટલે કે અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને આવી કરુણ સ્થિતિ, આવી વિષમ એટલે કે કપટી, આવી જે મતલબ આપણને જેનાથી જે દ્રશ્ય જોઈને આપણા મનની અંદર કરુણા, દયા, માયા એવી ગ્લાની ઉત્પન્ન થઈ જાય જે સ્થિતિ જોઈને, એવું અહીંયા ખડું તાદ્રશ ચિત્રણ અહીંયા કરી આપ્યું છે. વિષમ સ્થિતિ, આવી ગરીબી પરિસ્થિતિમાંથી તો કેટલાય લોકો ઉભરતા હોય છે, તો એ આવી કરુણ સ્થિતિ અહીંયા તેમને વેધક એટલે કે હૃદયની અંદર આપણને આમ વિચારવા માટે મજબૂર કરી દે, આપણને અંદરથી ચીરી નાખે, વેધી નાખે, અંદરથી જાણે કોઈ ઘા ઉત્પન્ન કરી દે એવી સ્થિતિનું અહીંયા તેમણે વર્ણન કર્યું છે. હવે આપણે આ કવિતાનો
કાવ્ય પઠન કરીશું. જેવી રીતે આપણે વર્ગખંડમાં કેવું કવિતા ગાઈને આપણે કરતા હતા, એવી જ રીતે આ કવિતાનું કાવ્ય પઠન કરીશું. આ કવિતાનો રાગ તો તમને વિચાર આવશે કે ટીચર કેવી રીતે ગાશે. તો આ એટલે આ રાગ તો જે આપણે શિવાજીના હાલરડા ગાતા હતા ને, એવી રીતે અહીંયા રાગ છે. હવે આપણે કાવ્ય પઠન કરીએ. દિવાળીના દિને આવતા જાણી, ભાદરમાં ધુએ લુગડા બાણી. દિવાળીના દિને આવતા જાણી, ભાદરમાં ધુએ લુગડા વાણી. માથે હતું કાળી રાતનું ધાવું, માગી તાગી કર્યો એકઠો સાવું. માથે હતું કાળી રાતનું ધાવું, માગી તાગી કર્યો એકઠો સાવું. કોડી વિનાની હું કેટલે આવું, રુદિયામાં એમ રમતી છાનું. રુદિયામાં એમ રડતી છાની. બાદરમાં ધુએ લુગડા ભાણી, દિવાળીના દિન આવતા જાણી. લુગડામાં એક સાડલો જૂનો, ઘાઘરો મેલો ધાટકે દૂનો. લુગડામાં એક સાડલો જૂનો, ઘાઘરો મેલો દાટકે દૂનો. કમ ખાય કર્યો કેવડો ગુનો, તૈણ પ્રોફાઇલ ચિથરાને કેમ ઝીકવા ટાણી. ભાદરમાં ધુએ લુગડા વાણી, દિવાળીના દિન આવતા જાણી. ઘાઘરો પહેરેને ઓઢણો ધુએ, ઓઢણો પહેરેને ઘાઘરો ધુએ. ઘાઘરો પહેરેને ઓઢણો ધુએ, ઓઢણો પહેરેને ઘાઘરો ધુએ. બીતી બીતી ચારે દિશાએ જુએ, દિવાળીના દિન આવતા જાણી. ભાદરમાં ધુએ લુગડા ભાણી, દિવાળીના દિન આવતા જાણી. એના ઉઘાડા અંગમાંથી એનો આત્મા ચૂવે, લાખ ટકાની આબરૂને એણે સોળમાં તાણી. એના ઉઘાડા અંગમાંથી એનો આત્મા ચૂવે, લાખ ટકાની આબરૂને એને સોળમાં તાણી. એના ઉઘાડા અંગમાંથી એનો આત્મા ચૂવે, લાખ ટકાની આબરૂને એને સોળમાં તાણી. ભાદરમાં ધુએ લુગડા ભાણી, દિવાળીના દિને આવતા જાણી. ઊભા ઊભા કરે ઝાડવા વાતો, ચીભડા વેચીને પેટેડા ભરતી. ક્યાંથી મળે એને ચીથરું ચોથું. વસ્ત્ર વિનાની અસ્તરી જાતને હાટું, આ પડી જતી નથી કેમ મોલાતું. શિયાળવાની વછટતી વાણી, ભાદરમાં ધુએ લુગડા વાણી. દિવાળીના દિન આવતા જાણી. અંગે અંગે આવ્યું
ધાવો એને ઝૂંપડી વેરું, વાયુની પાખ ઉડાડતી વેરું, ઠેસ ઢેબા ગોથુલિયા ખાતી, કુબે પટ્ટે કાણી રાતની રાણી, ભાદર મધુએ લુગડા ભાણી, દિવાળીના દિન આવતા જાણી, દિવાળીના દિને આવતા જાણી, ભાદર મધુએ લુગડા ભાણી. ભાણી, ભાણી એટલે કે દીકરીની દીકરી એટલે ભાણી. કવિએ અહીંયા દારૂણ એકદમ વિષમ પરિસ્થિતિમાં જે જીવતી કન્યા છે, વિષમ એટલે કે દુઃખી, એકદમ દરિદ્ર એટલે કે ગરીબ છે, ગરીબ દુઃખી એક સ્ત્રી જેની ભાણી કન્યા દીકરી છે, એને માટે આખો જે સર્વોત્તમ ભાવ છે એની, જાણે પોતાની ભાણી જ આવી રીતે વિષમ પરિસ્થિતિમાં જીવી રહી હોય, આટલા કપરા દિવસો એને આવી રહ્યા હોય એવી જ સંભાવના એને અહીંયા પ્રગટ કરી છે. સર્વોત્તમ ભાવ એને અહીંયા કવિએ અહીંયા પ્રગટ કર્યો છે. તેમજ તેની ભાણી પ્રત્યે તેમની વાત્સલ્યપૂર્ણ ભાણી શબ્દ પ્રયોગ કર્યો છે કે જાણે એની પોતાની ભાણી જ કેમ ના હોય એમ, એની ભાણી જે રીતે આવી રીતે વર્તન કરી રહી હોય એટલું કરુણ વિષમ દુઃખી પરિસ્થિતિ અહીંયા તેમનું વર્ણન કર્યું છે. દિવાળી, દિવાળીના દિવસો આવવાના છે, મતલબ નજીક આવવાના. દિન, દિન એટલે કે દિવસો, દિવાળીના દિવસો નજીક આવવાના છે, આવતા જાણી એટલે કે નજીક આવી રહ્યા છે. એ જોઈને ભાદરમાં ધુવે લુગડા ભાણી, ભાદર, ભાદર એટલે ભાદર નદી, નદીનું નામ છે અહીંયા ભાદર. ભાદરમાં ધુવે લુગડા પાણી, ધુવે એટલે કે ધોવે છે, લુગડા એટલે કે વસ્ત્ર, પોતાના કપડાં, લુગડા ભાણી, ભાણી એટલે કે દીકરીની પણ દીકરી. તો કે દિવાળીના દિવસો જેમ જેમ નજીક આવવાના છે એ જોઈને પોતાની ભાણી એ ભાદર નદીમાં કપડાં ધોવે છે. માથે હતું કાળી રાતનું ધાબો, માથે એટલે કે તેના માથા ઉપર, મતલબ દિવસો, તો કે તેના માથા ઉપર તો કાળી રાતનો ધાબો એટલે કે મતલબ કે ઘોર અંધારી રાત થઈ ગઈ હતી. ધાબો એટલે કે અગાસી, તો તેના માથા ઉપર તો જાણે ઘોર અંધારી રાત જ છવાઈ ગઈ હતી એમ. માગી તાગી કર્યો એકઠો સાબુ, માગી ત્રાગી એટલે કે કોઈક બીજાની પાસેથી માંગી લાવીને, માગી ત્રાગીને તેને આજીજીજી કરીને તેને કોઈકની પાસેથી સાબુ મેળવી લીધો છે. સાબુ એટલે કપડાં ધોવા માટેનો સાબુ. કોડી વિનાની હું કેટલે આંબુ, કોડી વિનાની એટલે કે મતલબ એની પાસે કોઈ ખોટો સિક્કો નથી. કોડી એટલે કે જૂનું ચલણ, પહેલાં જૂના જમાનામાં જે આવતી હતી પાઈ કે પૈસો, એની પાસે એક પણ ફૂટી કોડી પણ નથી. તો કે કોડી વિનાની છું એટલે પૈસા વિનાની છું. હું કેટલે આંબું એમ, પૈસા વગરની છું તો હું બધે કેટલે પહોંચી વળું એમ, તો મારે માંગીને જ લાવવું પડે. પોતાની પાસે પૈસા ન હોય મતલબ એ ખરીદી શકે નહીં. તો કે ક્યાં ક્યાં આંબું, કેટલે એટલે કે ક્યાં આંબું એટલે કે હું ક્યાં સુધી પહોંચું એમ, મારી પાસે પૈસા જ નથી તો હું ક્યાં સુધી પહોંચી શકું એમ. એટલે કે કોઈકની પાસેથી માંગી ત્રાગીને ભેગું કરેલું છે સાબુ, તો કોઈક પાસે પણ એની પાસે પૈસા પણ નથી તો ખરીદી કેવી રીતે કરી શકું એમ, એવી રીતે. એવું વિચારીને હૃદયામાં એમ રડતી છાનું, હૃદયામાં એટલે કે હૃદયની અંદર એ પોતે રડી રહી છે કે જાણે હું કેવી રીતે મારું આ ગરીબીને દૂર કરી શકીશ એમ. હૈયે છાની છાની તે રડી રહી છે, હૃદયની અંદર તે છાનામાના રડી રહી છે. ભાદરમાં ધુવે લુગડા પાણી મતલબ ભાદર નદીની અંદર ભાણી કપડાં ધોઈ રહી છે.
લુગડામાં એક સાડલો જૂનો, લુગડા એટલે કે કપડામાં જે સાડલો છે એ એકદમ જૂનો આખા થઈ ગયા છે, કંઈક જગ્યાએથી ઘસાઈ ગયા છે, તો એ કપડાં એકદમ જૂના થઈ ગયા છે. ઘાઘરો મેલો દાંત કેદોનો, જે ઘાઘરો છે સાડીની નીચે પહેરવાનો તે તો કેટલા દિવસથી ધોયો જ નથી, મતલબ મેલો દાંત થઈ ગયો છે. એકના એક વસ્ત્ર વારંવાર પહેરવામાં આવે તો કેટલો મેલો ને ગંદો થઈ જાય, તો કેટલા દિવસનો એ ગંદો થઈ ગયો છે. કમખાએ કર્યો કેવડો ગુનો, કમખો એટલે કે કસવાળી નાની ચોળી, નાની કસવાળી જે ચોળી આવે એ કમખો એટલે કે કમખાએ તો કર્યો કેવડો ગુનો એટલે કે અપરાધ, વાંક, આપણો કંઈક વાંક હોય એવો, એટલે કે એ જે કમખો છે નાની ચોળી છે એને તો કેટલો મોટો અપરાધ, કેટલો મોટો ગુનો કર્યો છે. એમ ઘાઘરો તો ચણિયો તો કેટલાય દિવસનો મેલો દાંત છે, અને જીર્ણ વસ્ત્રોએ કેવડો મોટો ગુનો કર્યો છે. એમ એટલે કે કમખો એટલે કે જે આપણે સાડી ઉપર ચોળી પહેરતા હોય એને તો કેટલો મોટો અપરાધ એટલે કે ગુનો કર્યો છે કે જેની અંદર કાણા બધેથી પડી ગયા છે, તો એ પોતાની જાતને, પોતાની ઇજ્જતને કેવી રીતે ઢાંકી શકે. તૈને ત્રોફાયેલ ચિથરાને, તૈન એટલે કે 3 વસ્ત્ર, મતલબ ઘાઘરો, સાડી અને ચોળી એટલે કે બ્લાઉઝ જે પહેરીએ આપણે તે, એ 3 વસ્ત્ર. તૈને ત્રોફાયેલ ચિથરાને, 3 એટલે કે 3 જે કપડાં પહેર્યા તે અત્યંત એટલે જર્જરિત થઈ ગયા છે, એકદમ ઝીણા થઈ ગયા છે, ચીથરું થઈ ગયા છે. ચીથરું એટલે કે જે જર્જરિત થઈ ગયેલા કપડાં હોય તે, એટલે કે એ બધા કપડાં તો એકદમ ચીથરે હાલ થઈ ગયા છે. કેમ ઝીણવા તાણી, એને અત્યંત જર્જરિત કપડાંને કેવી રીતે જોરથી પછાડીને હું કેવી રીતે એમ કેવી રીતે મારે ધોવા જોઈએ. ભાદરમાં ધોવે લુગડા ભાણી, ભાદર નદીની અંદર પોતાની ભાણી કપડાં ધોઈ રહી છે. ઘાઘરો પહેરે ને ઓઢણું ધોવે, પહેલાં એ ઘાઘરો પહેરી લે છે તો એનું જે ઓઢણું છે, જે સાડી છે તે ધોઈ કાઢે છે. પછી એ ઓઢણું છે એ ઓઢણું પહેરી દે છે ને પછી એ ઘાઘરો ધોઈ કાઢે છે. એમ વારાફરતી એક પહેરે તો બીજું ધોવાય અને બીજું પહેરે તો બીજું ધોવાય, એવી રીતે એ વારાફરતી કરે છે. અને એટલું કરતામાં તો બીતી બાજુ જોઈ લે છે કે હું જે પહેરું છું તો ત્યારે તે મને કોઈ આજુબાજુવાળું વ્યક્તિ જોતું તો નથી ને, એમ આજુબાજુ બીતા એ કપડાં બદલે છે કે હું કપડાં બદલું છું તો કોઈ મને આજુબાજુથી જોઈ તો લેતું નથી ને, એવી રીતે એ કપડાં બદલે છે. એટલે કે જ્યારે ઓઢણું પહેરે ત્યારે ઘાઘરો ધોવે, પાછો ઘાઘરો પહેરી દે ત્યારે એ ઓઢણું ધોઈ કાઢે અને બીતી પાછી આજુબાજુ ચારે દિશામાં જોવે છે કે કોઈ મારી તરફ તો જોતું નથી ને, એમ એ રીતે એ કરે છે. એના ઉઘાડા અંગમાંથી, ઉઘાડું એટલે કે ખુલ્લું, એના ખુલ્લા અંગમાંથી, એના ખુલ્લા અંગમાંથી એનો આત્મા ચૂવે. આત્મા એટલે કે આપણું હૃદય, આપણું મન ચૂવે એટલે કે રડે છે, તેનું મન, તેનું હૃદય એ રડે છે. લાખ ટકાની આબરૂ એટલે કે સ્ત્રી સહજ એક કિંમતી લાજ છે, પોતાની ઇજ્જત છે, તો એ ઇજ્જતને એ કેવી રીતે ઢાંકે, પોતાની કિંમતી ઇજ્જત છે એમ, તો મારી આબરૂ, મારી ઇજ્જતને હું કેવી રીતે ઢાંકું એમ એ વિચાર કરે છે. એને સોડમાં તાણી, સોડ એટલે કે સોડનો આશ્રય લેવો, આપણે કેમ એક સોડ એટલે કે ઓઢાણાની અંદર લપાઈ જઈએ તો એવી રીતે એ સોડમાં પોતાની આબરૂને ઢાંકી દે છે, એક લુગડાની અંદર પોતાની આબરૂને ઢાંકી દે છે. ભાદરમાં ધુવે લુગડા ભાણી એટલે કે ભાદર નદીની અંદર પોતાની ભાણી એ કપડાં ધોઈ લે છે. સોડમાં તાણી એટલે કે છુપાવી, પોતાની આબરૂ, ઇજ્જત એ સાદલાની અંદર, ઘાઘરાની અંદર, ઓઢણીની અંદર એ છુપાઈ લે છે. ઊભા કરે ઝાડવા વાતું એટલે કે એ પોતે જાણે ઊભેલી હોય
એ કપડાં ધોવે છે તો એની આજુબાજુના જે ઝાડવા છે, વૃક્ષો છે, એ એની જાણે કોઈ વાતો કરી રહ્યા હોય એવું એને લાગી રહ્યું છે કે ઊભા ઊભા મારા વૃક્ષો મારી વાતો કરી રહ્યા છે. ચીભડા વેચીને પેટડા ભરતી, એટલે કે જે ચીભડા હોય જે ખાવા માટેના, ચીભડા વેચીને એ ઘરના સૌના પેટ ભરે છે. એમ ચીભડા વેચીને મહેનત કરીને એ પોતાના ઘરના સદસ્યોનું, કુટુંબનું એ પેટ ભરે છે. ક્યાંથી મળે એને ચીથરું ચોથું, તો એ આવી રીતે મહેનત મજૂરી કરીને પેટ ભરતી હોય તો એને ચીથરાનો ટુકડો ક્યાંથી મળે, એટલી એની ગરીબ કરુણ દશા થઈ ગઈ છે. એમ તો ચીભડા વેચતી હોય તો એ કુટુંબનું પેટ ભરે કે પોતાના માટે વસ્ત્ર ખરીદે, એમ એટલી વિષમ પરિસ્થિતિ એને આવી ગઈ છે. ક્યાંથી મળે એને ચીથરું ચોનો, એને ચીથરું એટલે કે કાપડ ખરીદવા માટે પણ એ કેવી રીતે આગળ મતલબ પૈસા આપી શકે. વસ્તરવી નાની અસ્તરી જાતને હાટું, વસ્ત્ર એટલે કે કપડાં વગરની એની જિંદગી થઈ જે જાતને હાટું, પોતાના માટે એ વસ્ત્ર વગરની થઈ ગઈ છે. એમ એની વસ્ત્ર વિનાની સ્ત્રી જાત પોતાની આબરૂની ખાતર તેને મહેલો કેમ પડી નથી જતા, એમ પોતાની આબરૂને ઢાંકવા માટે તો જાણે મહેલો પણ કેમ નથી પડી જતા. એમ આટલી હૃદય દ્રાવક, આટલું વિષમ પરિસ્થિતિ જોઈને પણ મહેલો પણ કેમ પડતા નથી, એટલું કરુણ અહીંયા દ્રશ્ય આપ્યું છે. આ પડી જતી નથી કેમ મોલાતું, આ જે બધી જે મોલ એટલે કે મોટા મોટા મહેલો ચણી ગયા છે એ બધા પડી કેમ જતા નથી મારી આવી દશા જોઈને. શિયાળવાની વછૂટતી વાણી, શિયાળવા એટલે કે શિયાળો, જે શિયાળો હોય તે, શિયાળવાની વછૂટતી વાણી એટલે કે જાણે શિયાળના મોઢામાંથી વાણી એટલે કે લાડ છૂટતી હોય એમ કેમ થતી નથી. એમ વાણી ભાદર નદીમાં કપડાં ધોવે છે, જાણે એના આવા ખુલ્લા વસ્ત્ર જોઈને આમ શિયાળવાઓ કેમ લાડ દદડાવતા હોય, લાડ ટપકાવતા હોય, તો એવી સ્થિતિ અહીંયા પડી ગઈ છે. તો એ જોઈને તો મહેલો પણ કેમ પડી જતા નથી એવું એ કહે છે. ભાદરમાં ધોવે લુગડા, ભાણી ભાદર નદીની અંદર ભાણી કપડાં ધોઈ રહી છે. અંગે અંગે આવ્યું ટાઢનું તેડું, એટલે કે એના એક અંગમાંથી ટાઢ એટલે કે ઠંડીનું તેડું આવી ગયું છે, એને ઠંડી ચડી ગઈ છે. કેમ થાવું એને ઝૂંપડી ભેડું, ઝૂંપડી એટલે કે કુટીર, પોતાની ઝૂંપડી ભેડું એટલે કે ત્યાં સુધી એને પહોંચવું કેવી રીતે, કારણ કે આખા શરીરમાં તો એને ટાઢ ચડી ગઈ છે. પોતાનું ઇજ્જત, પોતાની આબરૂ તો એને માંડ સોળમાં છુપાવી છે, તો એને પોતાની કુટીર ભેડું કેવી રીતે જવું જોઈએ. ભાદરમાં ધુએ લુગડા ભાણી, વાયુની પાખ ઉડાડતી વેડો, વાયુ એટલે કે પવન, વેડો એટલે કે રેતી, જેમ અને ઠંડી તો એટલી બધી વધી ગઈ છે કે પવનની લહેરખીની અંદર રેતી પણ, ધૂળની રજકણો પણ બમણી રહી છે, ઉડી રહી છે. તો એ રેતી પણ એમાં આવી ગઈ છે. તો એ આપણું ભીનું શરીર હોય તો રેતી શું થાય, આપણા શરીર સાથે ચોંટી જાય. તો આવી પરિસ્થિતિની અંદર એ પોતે કેવી રીતે આગળ કરી શકે, વહી શકે. એમ ઠેસ ઠે બાગોળ થોલિયા ખાતી, ઠેસ એટલે કે ઠોકર વાગે તે, ગળથોલિયું ગોથું ખાઈ જવું, ગુલાટી મારી દેવી, એમ ગુલાટિયા મારવા એટલે કે ચાલતી ચાલતી ફટાફટ ઠંડી પડે છે તો એ પોતાની કુટીર તરફ જઈ રહી છે. તો એમાં રેતી પણ બમણી રહી છે. તો એવામાં તો રેતી આવતી હોય, સામેથી રજકણો ઉડતી હોય, તો એ એવા વાતાવરણની અંદર પોતે ઠોકર ખાઈ જાય છે, ગુલાટી ખાઈ જાય છે, ગુલાટિયા મારી દે છે. એમ તો કે ઝૂંપડા સુધી પહોંચવું અને વાયુ પોતાની પાંખથી રેતી ઉડાડે છે. તો જેમ તેમ એ લુગડા પહેરીને નાસે છે અને નાચતા નાચતા ઠેસ ઠેબા ગોથા ખાતી ધ્રુજતી પોતાના અર્ધનગ્ન
શરીરને કાયાને સંતાડીને કૂબામાં પહોંચે છે. કૂબે પટકાણી રાખની રાણી, કૂબામાં તો એ પહોંચતા જ આ રાખની રાણી તો પટકાઈ જાય છે, મતલબ ઢળી પડે છે. હજુ તો કૂબે હજુ ઝૂંપડી સુધી પહોંચે ત્યાં તો એ ધરતી પર પડી જાય છે, પટકાઈ જાય છે. એમ કૂબો એટલે કે ઘાસપાલાથી બનાવેલું ગોળાકાર જે ઘુમ્મટના આકારવાળું છાપરાવાળું ઝૂંપડું એને કૂબો કહેવાય. તો એ કૂબામાં માંડ કૂબા સુધી પોતાના કૂબા સુધી તે પહોંચે છે, કુટીર ઝૂંપડી તરફ સુધી તે પહોંચે છે અને એ તો પટકાઈ જાય છે, મતલબ ઢળી પડે છે. રાખની રાણી ઢળી પડે છે. ભાદરમાં ધુવે લુગડા ભાણી, મતલબ ભાદર નદીની અંદર ભાણી કપડાં ધોઈ રહી છે. તો તમે જોયું ને વિદ્યાર્થી મિત્રો કે કેટલું કરુણ દ્રશ્ય છે અહીંયા, કે એક સ્ત્રી પોતાના અંગને, પોતાના અર્ધનગ્ન શરીરને છુપાવતી બીતી કપડાં તો ધુએ છે. કપડાં ધોઈને પોતાની ઇજ્જત સમાઈને હજુ તો એ મહેનત કરે છે, તો એ પોતાના કુટુંબનું પેટ ભરે કે પોતાના માટે વસ્ત્ર ખરીદે. અને હજુ તો પવન વાય છે, વાયુ વાય છે, ત્યાં એ હજુ પોતાના કુટીર તરફ, પોતાના કૂબા તરફ પહોંચી ત્યાં તો એ ઢળી પડે છે. આટલી બધી કરુણ પરિસ્થિતિ છે. તો એ અહીંયા કવિએ ઇન્દુલાલ ગાંધીએ અહીંયા સરળ રીતે રજૂ કરી છે. તો આ કવિતા આપણે અહીંયા પૂરી થાય છે. તમે સમજો. પ્રશ્ન આપણે આવતામાં જોઈ લઈશું. થેન્ક યુ.